એ તારી પાસે 2 લાખ રૂપિયા હોય તો તું શું કરે? હું શું કરું? તમને જ આપી દઉં ને હવે. એટલે સમજી લે કે તારી પાસે 20 લાખ રૂપિયા હોય તો તું શું કરે? તોય તમને જ આપી દઉં, મારે શું કરવા એને? અને સમજી લે કે તારી પાસે 2 કરોડ રૂપિયા ભેગા થઈ જાય તો તું શું કરે? અરે તોય તમને જ આપી દઉં, મારે શું કરવા એને? અને સમજી લે કે તારી પાસે 5,200 રૂપિયા હોય તો તું શું કરે? એટલે હું તમે પાછા મારા પર્સમાંથી પૈસા કાઢ્યા એમ? હે ઈ તમને દેવાની નથી હું. જય હોય તે પર્સમાંથી પૈસા જ કાઢી લેતા હોય તી. એ ઉભા રહ્યો, ક્યાં ભાગ્યા તમે હવે? તમે મને કહેતા જાઓ, આપણે કાલ લગનમાં જવાનું છે ને, તમારે કી કપડાં પહેરવા દે કાઢીને ઇસ્ત્રી કરી રાખો એટલે કાલ મોડું ના થાય આપણે. ઈ તું રેવા દે, તારું કામ નહીં. કામ નહીં એટલે તમે કેવા હું માંગો છો? હવે તું બાળી નાખ છો, ઇસ્ત્રી કરતા આવડતું નથી, અમારી પાસે હોય ખાવા પીવાના, હાલી હું કરી નાખી, તું રેવા દે. ઉભા રહ્યો તો તમે. દુનિયામાં એકય એવું કામ નથી જે તમે કરી શકો ને અમે ના કરી શકીએ હો. હે એકની એવા 70 કામ છે જે તમારાથી ના થાય ને અમારાથી થાય. એમ હે? બતાવો, જો એકાદું તો બતાવો મને. એકની હાલ હું તને ગણાવું, તું ગણતી જ હાલ. આપણે છેલ્લે લગ્નમાં ક્યારે ગયા હતા? અઠવાડિયા પહેલા. ઈ જ સાડી છે ને જે તે લગ્નમાં પહેરી હતી ને, આપણે કાલે લગ્નમાં જવાનું છે ને એમાં પહેરીને બતાય. સતત 1 કલાક તારું મોઢું બંધ રાખીને બતાય. એટલે 5 જણિયું ભેગ્યું થયું હોય ને તો કોઈની પંચાયત કર્યા વગરનું બતાવો. એ વાત સિક્રેટ રાખવાની કીધી હોય ને એ વાત પેટમાં રાખીને બતાવો. આ બધા કામ તમે જ્યાં સુધી ના કરો ને ત્યાં સુધી તમારો આખો દી નથી જતો. હા તો છે ને, હવેથી બધાય કામ તમારે રાઈતે જ કરી લેજો, કાઈ કરવાનું મને કહેતા નહીં. બહુ હોશિયાર થઈ ગયા છે, ખબર છે. હાલો. અરે ના ના, એ તો અમે ત્રણે ટ્રાય કરી લેવું. એ વાત કરી આપણે નક્કી કરશું, ફાઇનલ વાત કરીએ પછી. હા વાંધો નહીં. અરે આ ઉધરસ તો મારું હાવ લોહી પીધું, 15 દી થયા છેલ્લે છે. બધી દવા ટ્રાય કરી, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, ગરમ પાણી પીવું, નમકના પાણીના કોગળા કરું, આદુ મધ ખાઉં છું, બધું કરી લીધું પણ હાવ મળતું નથી. કેટલીક ટ્રાય કરું, સમજાતું નથી મને હાવ. જરાક મોઢું બંધ રાખીને બેહવાની ટ્રાય કર લે, એટલે આમ આરામ મળે એમ. જરાક હાલો. હા હું તને કહું. એ તમે બહાર જાઓ છો? હા જાઉં છું ને. તમારા હાટુ 2 વડાપાવ લેતા આવજો ને. અરે ઈ બધું બહારનું ખરાબ તેલમાં બનેલું હોય એવું બધું ના ખવાય, હેલ્ધી ખવાય. એમ તો 1 કિલો કાજુ, 1 કિલો બદામ, 1 કિલો અખરોટ ઈ બધું લેતા આવજો હો ને. હા તો કેટલા વડાપાવ લઈ આવું? 2 લઈ આવું કે 4 લઈ આવું? દેવળના છાનું મને પેલા જ હા પાડ દેતા હોય તો.